હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની મોક ટેસ્ટમાં. આપણે આગળ પણ ઘણા બધા વિડીયોમાં આપણા ગુજરાતના જે ઇતિહાસ છે એના ક્વેશ્ચનોની વાત કરી છે. તો આજે આપણે ગુજરાત ઇતિહાસના વિધાનવાળા ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. તો ચલો આપણે ફટાફટ આગળ વધીશું ક્વેશ્ચન તરફ. મસ્ત મજાનો ક્વેશ્ચન છે વિધાનવાળો કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, 3 વિધાન આપેલા છે 1, 2, 3. આમાંથી તમારે 3 વિધાન પસંદ કરવાના થાય છે. પ્રથમ વિધાન છે કે 1 નવેમ્બર 1956ના રોજ દ્વિભાષી રાજ્ય રચવાનો નિર્ણય લેવાયો હતો, જેથી જ ઓકે 1 મે 1960ના રોજ આપણું ગુજરાત જે છે એ બૃહદ મુંબઈમાંથી બહાર પડ્યું હતું અને અલગ થયું હતું. એનો સ્થાપના દિવસ હતો. ચલો, પગલા સમિતિની રચના ડૉક્ટર શૈલંત આનંદે કરી હતી અને પગલા સમિતિના લોકોએ ગુજરાત કોંગ્રેસ સમિતિ સામે વિરોધ કર્યો હતો. તો અહીં તમારો રાઈટ આન્સર જે થઈ જશે ઓપ્શન એ. ઓપ્શન એ એટલે કે 1, 2, 3 ત્રણે વિધાન સાચા છે કે 1 નવેમ્બર 1960ના રોજ દ્વિભાષી રાજ્યો એટલે કે આપણું ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો અને પગલા સમિતિની જે રચના છે એ ડૉક્ટર શૈલંત આનંદે જ કરી હતી અને પગલા સમિતિના જે લોકો છે એણે ગુજરાત કોંગ્રેસ સમિતિ સામે વિરોધ કર્યો હતો. ઓકે, વાત થઈ છે પગલા સમિતિની. તો પગલા સમિતિની જે રચના છે એ 1957ના રોજ કરવામાં આવી હતી. ક્યારે? 1957ના રોજ, 57. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચે આપેલા યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિધાનવાળા ક્વેશ્ચનની. તો હવે બધા જ વિધાનવાળા આવશે અને તમારે યોગ્ય પસંદ કરવાના કાં તો અયોગ્ય વિધાન ચૂઝ કરવાના થશે. ડન છે. ચલો, શહીદ સ્મારક સત્યાગ્રહનો ઉલ્લેખ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયકાળમાં કરવામાં આવ્યો હતો. પછી શહીદ સ્મારકનું ઉદ્ઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે થયું હતું. અને થર્ડ છે કે મહાગુજરાત સીમા સમિતિએ શહીદ સ્મારકને કોંગ્રેસ ભવન પાસે લાલ દરવાજા નજીક બનાવવાનો નિર્ણય કર્યો હતો. તો આ વિધાનમાંથી તમારે કયા વિધાનો છે સાચા ચૂઝ કરવાના થાય છે? તો આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, એટલે કે 1 અને 2. વિધાન 1 અને 2 યોગ્ય છે કે જે શહીદ સ્મારક છે સત્યાગ્રહ એનો ઉકેલ હિતેન્દ્રભાઈ દેસાઈના સૈન્ય કાર્યક્રમમાં થયો હતો અને શહીદ સ્મારકનું ઉદ્ઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. જ્યારે મહાગુજરાત સીમા સમિતિએ શહીદ સ્મારકને કોંગ્રેસ ભવન પાસે લાલ દરવાજા નજીક બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ વાત ખોટી છે. ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ પદે કયા મહાનુભાવ રહ્યા હતા? ઓકે, તો રાઈટ આન્સર થઈ જશે, બધાને ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની સ્થાપનાથી ઓકે 1960માં તો ત્યારે ગુજરાતના વિધાનસભાના કોઈ અધ્યક્ષ પદે રહ્યા હોય તો એ છે આપણા કલ્યાણજી મહેતા. ઓપ્શન એ તમારો અહીં રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, ફરી પાછું યોગ્ય વિધાન આવે છે. તો શહીદ સ્મારક સત્યાગ્રહ જયંતી દલાલની આગેવાનીમાં શરૂ થયું હતું, વિધાન 1 છે. બીજું છે કે શહીદ સ્મારક સત્યાગ્રહની પ્રથમ ટુકડીનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. અને થર્ડ છે કે શહીદ સ્મારક સત્યાગ્રહ 226 દિવસ ચાલ્યું હતું. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે કે વિધાન 1, 2 અને 3 ત્રણે વિધાન યોગ્ય છે. ઓકે, અને શહીદ સ્મારકની વાત કરીએ તો શહીદ સ્મારક સત્યાગ્રહની તપાસ માટે કોટવાલ પંચ નિમાયું હતું. ઓકે, આ એક નામ યાદ રાખજો, કોટવાલ પંચ. ઓકે, આ શું છે? તો જે શહીદ સ્મારક સત્યાગ્રહ છે એને તપાસવા માટે એક કોટવાલ પંચ નામનું નિર્માણ થયું હતું. ડન છે. ચલો, હવે આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે. ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી. આ વાક્ય કોનું છે? સ્ટારવાળો ક્વેશ્ચન છે. અમુક એવા વાક્યો હશે ઓકે જે અમુક એવા મહાઅનુભવે કીધા હશે જે તે સમયે આપણા ભારતના ઇતિહાસ ભૂતકાળ જે થયો હતો તે સમયે. તો આવા વિધાન જે છે એ પણ પૂછાતા હોય છે. તો અહીં એક મસ્ત મજાનું વિધાન છે કે ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલતી નથી. આ વિધાન કોનું છે? તો મસ્ત મજાનું વિધાન છે. વાત કરીએ કોનું છે તો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે, ઇન્દુલાલ યાજ્ઞિક. ઓકે, ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એમનું આ વાક્ય છે. અને એમનું એક બીજું પણ મસ્ત મજાનું વાક્ય છે કે કેટલાક દોરડાયાઓએ મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ ડૂબાડી દીધું છે. આ વાક્ય પણ કોનું છે? ઇન્દુલાલ યાજ્ઞિકનું. કયું વાક્ય છે? કે કેટલાક દોરડાયાઓએ મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ ડૂબાડી દીધું છે. આવું પણ કહ્યું હતું. કોણે? તો ઇન્દુલાલ યાજ્ઞિકે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનો ફરી પાછા અહીં છે અયોગ્ય વિધાનો પસંદ કરો. ઓકે, સવાલ છે કે નીચે આપેલા વિધાનોમાંથી
અયોગ્ય વિધાન પસંદ કરવું. હમણાં સુધી આપણે યોગ્ય વિધાનો પસંદ કરતા હતા, તો અહીં તમારે અયોગ્ય વિધાનો પસંદ કરવાના થાય છે. ડન છે. ચલો, વિધાન 1 છે કે 1951ના ચૂંટણી ઢંઢેરામાં ભાષાવાર પ્રાંતની રચનાના પ્રશ્નનો સમાવેશ કર્યો હતો. પછી છે મહાગુજરાત સીમા સમિતિએ મુંબઈને ગુજરાતમાં સમાવવાની માંગણી કરી હતી અને 10 જાન્યુઆરી 1955ના રોજ રાજ્ય પુનઃરચના પંચનો અહેવાલ જાહેર થયો હતો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી એટલે કે 1, 2, 3. ઓકે, 1, 2, 3 ત્રણે ત્રણ યોગ્ય છે, એટલે કે ભાઈ બધા વિધાનો અયોગ્ય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે કઈ સમિતિએ હાલનું મુંબઈ રાજ્ય યોગ્ય છે એમ જણાવ્યું હતું. નીચેનામાંથી એવી કઈ સમિતિ હતી જેમણે જણાવ્યું હતું કે હાલનું મુંબઈ રાજ્ય યોગ્ય છે? તો એ સમિતિનું નામ છે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિ. ઓપ્શન બી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે કે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિ જે હતી એમણે કહ્યું હતું કે હાલનું મુંબઈ રાજ્ય યોગ્ય છે. ડન છે. ચલો, હવે આગળનો ક્વેશ્ચન છે કે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? ઓકે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન 2017માં કે મહાગુજરાત ચળવળના પ્રણેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. તો એમનો આશ્રમ છે એ ક્યાં આવેલો છે? તો યાદ રાખવાનું છે ઓપ્શન સી, નૈનપુરમાં. ઓકે, નૈનપુર. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. નૈનપુરમાં આવેલો છે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો. ઓકે, ફરી એકવાર વિધાનવાળો ક્વેશ્ચન છે કે યોગ્ય વિધાનો પસંદ કરવાના થાય છે. તો વિધાન છે કે મહાગુજરાતના નિરીક્ષણ નામનું પુસ્તક ઈશ્વર પેટલીકરી એ લખ્યું હતું. ઓકે, ઈશ્વર પેટલીકરી જે હતા એમણે લખ્યું હતું મહાગુજરાતના નિરીક્ષણ નામનું પુસ્તક. પછી નવગુજરાત નામનું દૈનિક બ્રહ્મકુમાર ભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ઓકે, કે નવગુજરાત નામનું કોઈ દૈનિક હતું એ બ્રહ્મકુમાર ભટ્ટ નામના વ્યક્તિ હતા એમના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. અને ગુજરાત ટાઈમ્સ નામનું પુસ્તક મહેન્દ્રભાઈ દેસાઈ લખ્યું હતું. ઓકે, ગુજરાત ટાઈમ્સ નામનું પુસ્તક હતું એ મહેન્દ્રભાઈ દેસાઈ લખ્યું હતું. અને લાસ્ટમાં મહાગુજરાતનો જંગ નામનું પુસ્તક યશપાલ પરીખે લખ્યું હતું. તો 4 વિધાનો છે, આમાંથી તમારે યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. તો અહીંથી આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી. ઓપ્શન બી એટલે કે 1, 2 અને 4. 1, 2 અને 4 વિધાન સાચા છે. એટલે કે ભાઈ મહાગુજરાત નિરીક્ષણ નામનું પુસ્તક ઈશ્વર પેટલીકરે લખ્યું હતું, સાચી વાત છે. સેકન્ડ છે કે નવગુજરાત નામનું દૈનિક બ્રહ્મકુમાર ભટ્ટે બહાર પાડ્યું હતું, સાચી વાત છે. અને મહાગુજરાતનો જંગ નામનું પુસ્તક યશપાલે પરીખે લખ્યું હતું, એ પણ સાચી વાત છે. જ્યારે મહાગુજરાત ટાઈમ્સ નામનું પુસ્તક હતું એ હિતેન્દ્રભાઈ દેસાઈ નહીં આવે, પણ ત્યાં આવશે આપણા ચંદ્રકાંત શેઠ. ઓકે, યાદ રાખવાનું છે ચંદ્રકાંત શેઠ ગુજરાત ટાઈમ્સ. તો આપણું રાઈટ આન્સર થઈ છે ઓપ્શન બી. વિધાન 1, 2 અને 4 સાચા છે. ડન છે. ચલો, હવે આગળ વધીશું કે નીચેનામાંથી ફરી એકવાર યોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, આજે આપણે આખું મહાગુજરાત જે છે એ તો કમ્પ્લીટ તમે વાંચ્યું હોય તો જ તમને આ બધા ક્વેશ્ચનના આન્સર આવડશે. ઓકે, ચલો, ક્વેશ્ચન છે કે મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. પછી છે મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી હરિહર ખંભોળજા હતા. અને થર્ડ છે કે મહાગુજરાત જનતા પરિષદની ઓફિસ અમદાવાદમાં આવી હતી. તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી એટલે કે 1, 2 અને 3 ત્રણ વિધાન યોગ્ય છે કે મહાગુજરાતના કોઈ પ્રણેતા હોય તો એ પણ ઇન્દુલાલ યાજ્ઞિક હતા. અને મહાગુજરાતના અહીં વાત થાય છે જનતા પરિષદની, તો જનતા પરિષદ પણ ઇન્દુલાલ યાજ્ઞિક હતા. અને મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી હતા હરિહર ખંભોળજા. અને મહાગુજરાત જનતા પરિષદની ઓફિસ આવી હતી આપણા અમદાવાદમાં. ઓકે, હવે મહાગુજરાતની વાત કરીએ છીએ તો મહાગુજરાત જનતા પરિષદની વાત થાય છે તો મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી? તો 9 સપ્ટેમ્બર 1956ના રોજ. ઓકે, યાદ રાખવાનું છે 9 સપ્ટેમ્બર 1956ના રોજ શાની રચના થઈ હતી? તો મહાગુજરાત જનતા પરિષદની. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. તો વિધાનો છે કે ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની રાજધાની અમદાવાદ હતી. ઓકે, આખા ગામને આવડે, સાચી વાત છે. ગુજરાતની જ્યારે સ્થાપના થઈ 1 મે 1960ના રોજ, ત્યારે આપણી ગુજરાતની રાજધાની હતી અહેમદાબાદ. ઓકે, ચલો, પછી વિધાન સેકન્ડ છે કે વિઠ્ઠલભાઈ પટેલ ભવનના મકાનનું ખાતમુહૂર્ત રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી હાથે થયું હતું. અને લાસ્ટ છે કે ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળમાં ફેરવવામાં આવ્યું હતું. આ પણ સાચી વાત છે, આખા ગામને આપણે આ વિધાન આપણે ગૂંચવે એવું છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. એટલે કે ભાઈ 1, 2 અને 3 ત્રણે વિધાન સાચા છે કે સ્થાપના સમયે રાજધાની અમદાવાદ હતી અને જ્યારે ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર થયું ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈનો સમય ચાલતો હતો, એટલે કે એમનો કાર્યકાળ હતો. અને વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું
મકાનનું જે ખાતમુહૂર્ત છે એ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના હસ્તે થયું હતું, એટલે કે બધા જ વિધાનો જે છે એ સાચા છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજસ્થાન નવી દેવામાં આવ્યું હતું? કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈની રાજધાની દેવાયું હતું? તો 1956માં. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો ફરી પાછો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી યોગ્ય વિધાન અથવા તો સાચું વિધાન પસંદ કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, 2 વિધાન છે, એમાંથી કયું વિધાન સાચું છે? તો વિધાન છે 13 ઓક્ટોબર 1956ના દિવસે વિનોદ કિનારીવાલા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. ઓકે, અને બીજું વિધાન છે કે 9 ઓગસ્ટ 1956ના દિવસે ગુજરાત શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. મસ્ત મજાના વિધાનો છે. તો અહીં આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો થાય છે કે આ બંને વિધાનોમાંથી કયું વિધાન સાચું છે. ઓકે, તો આ વિધાનનો જે જવાબ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. ઓકે, કોમેન્ટ કરો ફરજિયાતપણે. ચલો હવે આગળનો ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, 2 વિધાન આપેલા છે, એમાંથી તમારે સાચું વિધાન ચૂઝ કરવાનું થાય છે. તો બૃહદ મુંબઈ રાજ્યની વિભાજનની મંજૂરી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આપી હતી અને ગુજરાતમાં પંચાયત રાજ્યનો અમલ 1/4 એટલે કે 1 એપ્રિલ 1960ના રોજ થયો હતો. તો વિધાનો છે, બંને વિધાનો સાચા છે, એટલે કે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે બૃહદ મુંબઈ રાજ્યની વિભાજનની મંજૂરી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આપી હતી અને ગુજરાત પંચાયત રાજ્યનો અમલ 1/4/1960ના રોજ થયો હતો. બંને વિધાન સાચા છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, 3 વિકલ્પ આપેલા છે, તો તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના થાય છે. તો રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કનૈયાલાલ દેસાઈ હતા. રાજ્ય પુનઃરચનાના અધ્યક્ષ કનૈયાલાલ દેસાઈ હતા. પછી રાજ્ય પુનઃરચના પંચના અહેવાલ સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઈમાં રાખવામાં આવ્યું હતું એવું કહ્યું હતું. ઓકે, રાજ્ય પુનઃરચનાના અહેવાલે સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઈમાં રાખવામાં આવે એવું કહ્યું હતું. અને થર્ડ છે કે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ શહેર એમ 3 રાજ્યો રચવાની માંગણી કરી હતી. તો આમાંથી તમારે જણાવવાનું છે કે કયા વિધાનો સાચા છે. તો વિધાન 2 અને 3 એટલે કે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર છે કે વિધાન 1 અને 2 સાચું છે. ઓકે, જ્યારે રાજ્ય પુનઃ રચના પંચના કોઈ અધ્યક્ષ હોય તો કનૈયાલાલ દેસાઈ નહીં હતા, પણ એ હતા મોરારજી દેસાઈ. ઓકે, આ નામ યાદ રાખજો, મોરારજી દેસાઈ. અને આ 2 જે વિધાન છે એ સાચા છે. ડન છે. તો ચલો આગળ વધીશું આપણે મસ્ત મજાના ક્વેશ્ચનો સાથે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2 વિધાનો છે, એમાંથી કયું વિધાન સાચું છે? તો વિધાન 1 છે કે મહાગુજરાત સીમા સમિતિના પ્રમુખ સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસ બન્યા હતા અને ગુજરાતી સાહિત્ય સભાએ ડાંગ જે છે આપણું હાલમાં એને મરાઠી ભાષા નથી તેવું જણાવ્યું હતું. ગુજરાતી સાહિત્ય સભાએ જે ડાંગ જે છે એ મરાઠી ભાષા નથી એવું જણાવ્યું હતું. તો રાઈટ આન્સર થઈ છે ઓપ્શન સી, બંને સાચા. વિધાન 1 અને વિધાન 2 જે છે બંને સાચા છે કે મહાગુજરાત સીમા સમિતિના પ્રમુખ સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસ બન્યા હતા અને ગુજરાતી સાહિત્ય સભાએ ડાંગ મરાઠી ભાષામાં નથી એવું જણાવ્યું હતું. એ પણ વાત સાચી છે. ડન છે. ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચનોમાં. નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરવાના થાય છે. વિધાનો પસંદ કરતાં પહેલાં જો આપણી વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જે પણ વિદ્યાર્થી ચેનલ પર નવું હોય એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની થાય છે. ડન છે. ચલો ક્વેશ્ચન છે ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ કનૈયાલાલ દેસાઈ હતા. ઈસવીસન 1951માં મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ હતી અને ધારા કમિશનરે ભાષાવાર પ્રાંત રચનાને 10 વર્ષ સુધી ન ઉખાડવાની જુબાની કનૈયાલાલ મુનશીએ આપી હતી. તો વિધાનોમાંથી તમારે સાચા વિધાન જે છે ચૂઝ કરવાના થાય છે. તો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, તો ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ કનૈયાલાલ દેસાઈ હતા એ વાત સાચી છે, એટલે કે ઓપ્શન એ સાચું. અને 1951માં મહાગુજરાત સીમા સમિતિ રચાઈ હતી એ વાત સાચી છે, એટલે કે ઓપ્શન એ આપણું સાચું છે. જ્યારે ધારા કમિશનને ભાષાવાર પ્રાંત રચનારને 10 વર્ષ સુધી ન ઉખાડવાની જુબાની કનૈયાલાલ મુનશીએ આપી હતી એ વાત ખોટી છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાનો પસંદ કરો. ઓકે, અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાના થાય છે.
તો વિધાન 1 છે કે મહાગુજરાત સમિતિએ 9 ઓક્ટોબરને શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 31 ઓક્ટોબર 1956ના રોજ હિન્દુ સાસાહી મસાલ સરઘસ કાઢ્યું હતું અને મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં નિશાન કુકડો હતો. ઓકે, તો આમાંથી અયોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. રાઇટ આન્સર થઈ જાય ઓપ્શન એ, એટલે કે 1, 2 અને 3 ત્રણે વિધાન જે છે એ અયોગ્ય છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે 1953માં મહાગુજરાતની માંગણી કોણે નકારી કાઢી હતી? 1953માં મહાગુજરાતની જે માંગણી હતી એ કોણે નકારી કાઢી હતી? તો મોરારજી દેસાઈ જે હતા એમણે નકારી કાઢી હતી. અને એમણે એક મસ્ત મજાનું વાક્ય પણ કહ્યું હતું કે મહાગુજરાત મારા મળદા પર થઈને જશે. ઓકે, એવું કોનું વાક્ય હતું? તો એ પણ મોરારજી દેસાઈનું વાક્ય હતું. તો આ એક વાક્ય છે, ખાસ યાદ રાખવાનું, પૂછાઈ જાય તો તમને યાદ હોવું જોઈએ. વાક્ય છે ફરી એકવાર, મહાગુજરાત જે છે એ મારા મળદા પર થઈને જ જશે. વાક્ય યાદ રાખો. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. વિધાનો જ પસંદ કરવાના છે, કારણ કે આપણે વિધાનવાળા ક્વેશ્ચનો જોઈ રહ્યા છીએ. તો વિધાન છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એમ યશવંતરાય ચૌહાણે કહ્યું હતું. ઓકે, સેકન્ડ વિધાન છે કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. આ તો આખા ગામને આવડે. વિધાન 2 છે જે આપણું સાચું છે. અને લાસ્ટ છે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા બન્યા હતા. આ પણ સાચી વાત છે. વિધાન 3 પણ સાચું છે. તો આ ઓપ્શનમાંથી આપણું જે ઓપ્શન છે એ સાચો થઈ જશે, ઓપ્શન ડી. એટલે કે 3 વિધાન સાચા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એમ યશવંતરાજ ચૌહાણ જે એમણે કહ્યું હતું, એટલે વિધાન પણ સાચું થઈ જશે. ડન છે. તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી થોડુંક આપણે ફેક્ટ લઈને આવી છે, ફટાફટ ચર્ચા કરી લઈએ. અહીં તમને નગરો આપેલા છે અને નગર જોડે જોડે એમના શહેર અને તેમના સ્થાપકો પણ આપેલા છે. તો દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાન એ સ્થાપ્યું હતું. ભરૂચ જે ભૃગુ ઋષિએ સ્થાપ્યું હતું. રાજકોટ વિભોજી જાડેજાએ સ્થાપ્યું હતું. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મોરબી તો કાયાજી જાડેજાએ જે મોરબીની સ્થાપના કરી હતી. પછી ગોંડલ કુંભાજી જાડેજા હતા, એમણે ગોંડલની સ્થાપના કરી હતી. ભાવનગર ભાવસિંહજી પ્રથમ, આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? તો ભાવસિંહજી પ્રથમે કરી હતી. જામનગરની સ્થાપના જામ રાવળે કરી હતી. મહેસાણાની વાત કરીએ તો મહેસાણા મેસાજી ચાવડાએ એમની સ્થાપના કરી હતી. આણંદ તો આણંદગીરી ગોસાઈ નામના વ્યક્તિ હતા, એમણે આણંદની રચના કરી હતી. પાલનપુર તો પ્રહલાદદેવ પરમાર હતા, એમણે પાલનપુરની રચના કરી હતી. ઓકે, અને પાટણ તો પાટણ જે છે એ વનરાજ ચાવડા. ઓકે, બધાને ખ્યાલ છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હિંમતનગર તો હિંમતસિંહજી હતા, એમણે હિંમતનગરની રચના કરી હતી. પછી છોટે ઉદયપુર તો છોટે ઉદયપુર જે છે એ પતઈ રાવળ જયસિંહના પૌત્ર હતા ઉદયસિંહ, એમણે છોટે ઉદયપુરની સ્થાપના કરી હતી. અમદાવાદ તો અમદાવાદ જે છે એ બધાને ખબર છે કે અહેમદ શાહ જે હતા, એમણે અમદાવાદની રચના કરી હતી. પછી આશાવલ્લી જે આશા ભીલે કરી હતી. અને કર્ણાવતી નગર જે છે એમની રચના જે હતી કર્ણદેવ સોલંકીએ કરી હતી. તો અહીંયા આપણે ચર્ચા કરી નગર શહેર જે હતા એમના સ્થાપકો. છે. તો મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.